હા પણ સેટ તો કરો તો આપણાને. परम पूज्य गच्छाधिपति जय गो श्री शिवजी महाराज चरण में कोटि कोटि वंदना। अत्रे उपस्थित भारत भरवना सर्व संघना महानुभावों भाईओ बहनों सर्वे ने मारा प्रणाम। परमात्मा की तो असीम कृपा रही है पण ए असीम कृपा घणा बधा पर होय छे पण बीजा बधा फैक्टर पण जेम कहेवाय द्रव्य क्षेत्र काल भाव ए रीते गुरु भगवंतोनी कृपा परिवारनी अनुकूलता बीजा सहवर्तीओनी अनुकूलता सहवर्तीओनो सपोर्ट। तो आज सौथी पहला तो हूँ खरेखर पूज्य गुरुदेव श्री अभयशेखर शिरसेजी महाराज ने खरेखर आज एमने नतमस्तके वंदना करूँ छूँ ने एमनुं ऋण क्यारे चूकवीश। एमनी एक अंदरनी इच्छा के बच्चों तारी दीक्षा तो मुंबई में ज थवी जोईए अने पेढ़ीना भाग्यशाळीओ पेढ़ीना ट्रस्टीगणों बीजा थरादना युवानों पार्श्वभक्तिना परिवारना युवानों बीजा युवानोनी वातो रेग्युलर त्यां जवा लागी अने गच्छाधिपतिश्रीनी पण इच्छा के बच्चूनी गिरनार पर थाय तो सारूँ छे बीजे थाय तो ठीक है पण गिरनार पर थाय तो बहु सारूँ एटले साहेबे पोतानुं मन वाळ्युं अने गिरनार आटलो उग्र विहार करीने आव्या एक मारा माटे मारा पर एक उपकार करवा माटे एटला मुनीश्वर स्वामी भगवाने घोड़ाने उद्धार करवा माटे 60 योजननो विहार कर्यो एम पूज्य गुरुदेव श्रीए मारा माटे 800 किलोमीटरनो विहार करीने अहींया पधार्या अने उग्र विहार करीने पधारे। खरेखर मारा माटे बहु एमने जे आटलो मोटो समुदाय 20 साधु भगवंतो 17 થી 20 साधु भगवंतो विहारना कष्टो बधा जे जाणे छे के आवे कष्टमां पण एक मारो उद्धार करवा माटे अहींया पधार्या एमनो हूँ हमेशा ऋणी रहीश। खरेखर एमणे मारा पर घणा बधा उपकार कर्या छे અને એમાં એમણે આ મારા પર શિરમોર ઉપકાર કર્યો છે એ ખરેખર મારા માટે યાદગીરી રહેશે। બીજો ઉપકાર મારા પરિવારજનોનો ખરેખર કહું છું હું દાદા પાસે ઘણીવાર રડી પડ્યો કે મેં પરિવારને કંઈ નથી આપ્યું
પણ મારો પરિવાર સતત મારા પર ઉપકાર કરતો આવ્યો છે, સતત ઉપકાર કરતો આવ્યો છે. અને એના સાક્ષી શ્રીપાલભાઈ અને સુદીપભાઈ પણ હશે કે મુહૂર્ત લીધા પછી, મુહૂર્ત લીધાને 6 મહિના થયા હશે, હું મારા ઘરે કદાચ 6 દિવસ પણ નથી રહ્યો. અને એ મારા પરિવારજનો, મારી મમ્મી હોય, મારા ભાઈ હોય, મારા ભાભી હોય, મારા કાકા હોય, કઝિન ભાઈઓ હોય, બધા ભાભીઓ હોય, ઘરના દરેક સભ્યોએ છેલ્લે પણ વિદાય સમારંભ પણ વહેલો રાખાવ્યો કે નહીં બચ્ચું, તારે ગિરનાર છેલ્લે માણવું છે ને તો તને ગિરનાર જવામાં આનંદ આવે છે ને તો તું ગિરનાર જા. અને ખરેખર હું બધાને કહું છું કે દાદાને પ્રાર્થના કરીશ કે બધાને આવો જ પરિવાર મળે. અને ખરેખર મારા ભાઈઓનો જે ઉલ્લાસ છે, જે ઉમંગ છે, એમની સામે હું બહુ વામણો પુરવાર થયો છું. હું મેં ઘણી બધી વસ્તુમાં બ્રેક મારી છે અને છતાં પણ એમનું એક્સિલેટર એટલું બધું પાવરફુલ હોય છે કે ગાડી આ સ્પીડ પર આગળ વધતી હતી. એ મારા ભાઈઓ, બધા ભાઈઓનો ખરેખર આજે મારા ભાભીનો, મારા મમ્મીનો, મારા કાકાઓનો ખરેખર જે ઉપકાર છે કે તમે ખાલી કલ્પના કરવાની કે દીકરો જવાનો છે. ગિરનાર હતો ત્યારે વાતો થતી હતી, બધું થતું હતું, પણ હવે ખબર છે કે ખરેખર દીકરો જવાનો છે, કે ભાઈ જવાનો છે. તો પણ એમણે મને એક દિવસ આગ્રહ નથી કર્યો કે બચ્ચું તું કેમ ઘરે નથી રહ્યો, ઘરે કેમ નથી રહેતો, અને તારું આ કામ બાકી છે, તારું આ કામ બાકી છે, જા તું ખુશીથી કર. અને એ એમણે જે ઉપકાર કર્યો છે હું ક્યારેય પણ નહીં ભૂલી શકું. સંકેત ગ્રુપના યુવાનો, થરાદ ગ્રુપના યુવાનો, પાર્શ્વ ભક્તિ પરિવારના યુવાનો, જૂનાગઢના યુવાનો, એ બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ ખરેખર કાબિલિયત છે. પરમ પૂજ્ય પન્યાશ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે, મેં તમને પહેલાં પણ હું ઘણી વાર કહી ચૂક્યો છું કે સંયમ જીવન માટેનું હું સપનું જ મેં મારા જીવનમાં સપનું બનાવ્યું હતું કે હવે આ સાકાર ન થાય. સપના કોને કહેવાય કે જે સાકાર ન થાય, સપનું આવે ને ઉડી જાય, પણ એ સપનું એકદમ વિસરી ગયો હતો, ભૂલી ગયો હતો. પણ પરમ પૂજ્ય પન્યાશ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબનું જીવન જોઈને ખરેખર મને પાછું એક દાદાની કૃપાથી, ગિરનાર તીર્થની સેવાથી એ સપનું પાછું મારું જાગૃત થયું. અને એમાં પરમ પૂજ્ય પન્યાશ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબનું જે જીવન છે એને ખરેખર એમને લીધે મારા જીવનમાં આ ફરીથી એક અંદરથી સત્વ ફોરવાનું મન થયું. તે બદલ પરમ પૂજ્ય પન્યાશ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ, મુક્તિવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પન્યાશ્રી ઉદયવલ્લભ મહારાજ સાહેબ, એવા બધા ઘણા બધા ગુરુ ભગવંતોએ મારા જીવનમાં ઘણું બધું યોગદાન આપ્યું છે, ઘણો બધો મારા માટે સમય આપ્યો છે. અને મને ઘણી બધી સમાજો, શાસનના કામો કઈ રીતે કરવા, એવા બીજા ઘણા બધા ગુરુ ભગવંતોએ મારા પર જે બધા ઉપકાર કર્યા છે એ બધા ગુરુ ભગવંતોને આજે હું અહીંયા યાદ કરું છું, એમનું ઋણ સ્વીકાર કરું છું કે એમનું ઋણ ક્યારેક ને ક્યારેક હું ઉતારું એવી દાદાને પ્રાર્થના કરું છું. સંકેત ગ્રુપના યુવાનો અને આ બધા યુવાનો, જે કોઈ પણ યુવાનો હોય, પછી આરતી ગ્રુપ હોય, શાસન ભક્તિ પરિવાર હોય, એ બધાને ખરેખર મારા એમણે જે સપોર્ટ આપ્યો છે, જે રીતે સાથ સહકાર આપ્યો છે એ ખરેખર અનુમોદનીય છે. અને સૌથી વિશેષ કે આણંદજી કલ્યાણજી પેઢી, અને એમણે જે મને આ તક આપી મહાતીર્થની સેવા કરવાની, અને ખરેખર હું તો પ્રાઉડ સાથે કહું છું, કોઈ ચક્રવર્તીને પણ કરવા ન મળે, કોઈ ઇન્દ્ર મહારાજાને પણ કરવા ન મળે એવી ભક્તિ કરવા મને દાદાની મળી છે. અને એમાં સૌથી મોટો સહકાર હોય તો આણંદજી કલ્યાણજી પેઢીના સર્વ ટ્રસ્ટીગણોનો છે. અને એમનું અને મારું જે બીજું સપનું હતું એ સાકાર કરવામાં પણ સૌથી મુખ્ય ફાળો હોય તે પેઢીના ટ્રસ્ટીગણોનો છે. એ ખરેખર મારા માટે કાયમી યાદગીરી રહેશે. અને એમનું પણ આજે મેં શ્રીપાલભાઈને, સુદીપભાઈને તો ઘણી વાર કીધું છે કે એમનું ઋણ એવું ચડ્યું છે મારા જીવનમાં કે હવે હું ક્યારે ઉતારી શકીશ, કેમ કે આવી સેવા કરવા તો કોઈને જ ના મળે. ખરેખર કહું છું, કોઈને જ ન મળે. એ બધાના સહકારથી મને સેવા કરવા મળી છે. અને આજે અલ્પેશભાઈએ ઘણી બધી વાતો કરી કે ઘણા બધાને ઘણું બધું કહેતા હોય છે, જેનું જે કામ હોય. હવે 9 નંબરીની વાત કરી હોય કે બીજા બધાની વાત કરી હોય કે 7મા માળેથી કૂદકો માર તો કૂદી જાય, પણ હું સાચું કહું ને એવી હું કહેતો જ નથી, એટલે જે બધું મારું માને છે લોકો. હા, આપણે જે માને એવું જ અજમાવાય. એવા દરેક યુવાનો, દરેક ભાગ્યશાળીઓનો આજે હું ઋણ સ્વીકાર કરું છું. અને જે અલ્પેશભાઈ જે વાત કરી કે ભક્તિ કરાવતા, વોરાવતા, ડફલી વગાડતા, પછી આરતીમાં કે પક્ષાલ કરતા બધી વખતે, અને કોઈક વાર કોઈકને ટપલી મારતા પણ જોઈ લીધા હશે તો એ પણ યાદ આવશે. તો એ કોઈને પણ મન દુઃખ થયું હોય, કોઈને પણ મારાથી ઊંચા અવાજે કહેવાયું હોય, કોઈક વખતે
કોઈ પ્રસંગોને કારણે મારે ત્યાં એમને ઉપર આવવું હોય, બિચારો બહુ ઉલ્લાસથી ને ઉમંગથી આવ્યો હોય, એને એમ હોય કે બચુભાઈ મને બોલાવશે, રોકશે કે રોકાઈ જા, અને મેં તને એમને કીધું કે ભાઈ હમણાં જ તારે ઉતરવું પડશે. અને કદાચ એવા શ્રીપાલભાઈ એવા એટલા બધા ગોરેગામના અને મુંબઈના એટલા બધા યુવાનો હશે કે રાત્રે આરતી માટે બિચારા સૌરાષ્ટ્ર મહેલમાં હોય, સૌરાષ્ટ્ર મહેલમાંથી 1:30-2 વાગે ઉતરે, 2-2:30 વાગે ચડવાનું ચાલુ કરે, 5-5:30 પહોંચે અને મારું એલાર્મ વાગી ગયું હોય કે તારે નીચે ઉતરવું પડશે. અને એ બિચારાઓ 7 વાગે 7:30 વાગે નીચે ઉતરે. એ બધાને ઘણીવાર બિચારા બહુ ઉમંગથી અને ઉલ્લાસથી આવ્યા હોય, પણ સંજોગો અને પરિસ્થિતિ એવી હોય અને એ બધાને કંઈ પણ દુઃખ થયું હોય, એવા બહેનોને એવા ભાઈઓને કોઈને પણ મન દુઃખ થયું હોય તો ખરેખર અંતરથી મિચ્છામી દુક્કડમ બધા ભાગ્યશાળીઓને કે મારો આશય હંમેશા લક્ષ્ય મારા જીવનમાં મેં પહેલાં પણ કીધું હતું, અને એ વસ્તુમાં મારા પરિવાર પણ ખરેખર બહુ અનુકૂળ રહ્યો છે. એમણે પણ ક્યારેય મારી પાસે એવી ડિમાન્ડ નથી કરી કે બચ્ચું તું આટલું રહે છે તો અમારું પણ ગોઠવ ઉપર રહેવાનું, અમારે આમ કરવું છે. અને એવી વખતે એ આશયને વફાદાર રહેવામાં મારાથી કોઈને પણ મન દુઃખ થયું હોય, કોઈકને લાગ્યું હોય કે ભાઈ આને રોકે છે, મને નથી રોકતા, બચ્ચુભાઈ પાર્સાલિટી કરે છે, એવું કંઈ પણ થયું હોય તો એ ભાગ્યશાળીને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો. એમનો આશય સારો હોય પણ હું છદમસ્ત છું, અને એને કારણે કોઈને પણ દુઃખ થયું હોય તો ખરેખર અંતઃકરણપૂર્વક ભાઈઓને બહેનોને મિચ્છામી દુક્કડમ. અને અલ્પેશભાઈએ પહેલાં પણ મેં વાત કરી હતી, અલ્પેશભાઈએ કીધું કે તમે એવું ઊંચું જીવન જીવજો અને નબળી ક્ષણ ક્યારેક આવે તો હમણાં પણ આજે પણ બોલ્યા કે એવા અંદરના આશીર્વાદ વરસાવો. પણ હું મેં તમને પહેલાં પણ કીધું કે એવા આશીર્વાદ મળી જ ગયા છે, અને એવી ક્ષણ ક્યારેય માનસિક સ્તર પર તો ક્યારેય નહીં આવે, એટલો તો હું કોન્ફિડન્સથી કહું છું કે અને બીજું બધા ભાગ્યશાળીને ખાસ વિનંતી છે, બધા બહુ વેપારીઓ છો તો બધા વેપારની દુનિયાથી બધું બહુ તોલવાનું કરશો, પણ એટલે જ આજે તોલવામાં જરા ગફલત નહીં કરી દેતા એના માટે વાત કરું છું. બચ્ચું અહીંયા સુધી પહોંચ્યો છે તો એને 22 વર્ષ લાગ્યા. 17 વર્ષે ગુરુદેવ મળ્યા અને આજે 39 વર્ષ થયા. 22 વર્ષે હું અહીંયા પહોંચ્યો. તે 22 વર્ષનું એક બાજુમાં સરવૈયું અને બીજી બાજુ પછી તમે 2 મહિનાનું કે 4 મહિનાનું કે 6 મહિનાનું સરવૈયું નહીં મૂકતા. એના માટે પણ સમય આપજો, એના માટે પણ થોડો ચાન્સ આપજો, પછી સરવૈયું મૂકજો તો ખરેખર તમને પણ એમ થશે કે સંયમ જ આગળ વધે. કેમ કે ઘણાના મનમાં પ્રશ્ન છે કે બચુભાઈ અહીંયા રહ્યા તો ઘણા બધા કામ થઈ શકત, ત્યાં જશે તો કામ થશે કે નહીં ખબર નહીં, પણ મારા આત્માનું કલ્યાણ તો છે જ. પણ એના માટે પણ મેં તમને કીધું શ્રીપાલભાઈ તમે સમજી શકો જ ને, એક બાજુ 17 વર્ષનું સરવૈયું મૂકો અને બીજી બાજુ તમે 7 મહિનાનું સરવૈયું મૂકશો, તેમાં કદાચ હા લાઈન બદલાય છે, વેપાર બદલાય છે. એટલે ખાસ બધાને વિનંતી કે એવું કોઈ ભૂલથી પણ નહીં કરતા. અને આજની તારીખમાં પણ હું એકદમ ખરેખર કબૂલું છું, બધાને મેં પહેલાં પણ કીધું હતું કે મારા જીવનમાં એવો અભ્યાસ પણ નથી, મને એવું વક્તવ્ય પણ અલ્પેશભાઈ જેવું બીજા એવું મને આપતા નથી આવડતું. હા એટલે મને પણ ઊંઘ આવે છે હવે. એટલે કોઈને પણ મન દુઃખ થયું હોય તો ખાસ મિચ્છામી દુક્કડમ. અને બધા એવા અંતરથી આશીર્વાદ આપો. રોમિલભાઈ કીધું ને કે ખાલી 2-2 કિલો, પણ હું શું કામ કરું, 2-2 કિલોની નહીં, બધા 50-50 કિલોની ગુણી યુચકીને આવજો અને એવા સરસ આશીર્વાદ આપજો. અને હું તો એવું જ કહું કે રોમિલભાઈ તો માંગી લીધું તો હું તો બધા પાસે એટલું જ માંગુ. ઓલું છે ને ડાયો માણસ શું માંગે, રોમિલ કરતાં ઊંચું ચારિત્ર પાડું એવા આશીર્વાદ આપજો. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય, વોટ્સએપ એવું છે ને આજે બધું ફરી જ જાય છે. એટલે બધું છે બધું કીધેલું છે અને પછી નહીતર પછી કહેશે બધા કે એકનું એક બોલે છે બચુભાઈ. એટલે સમય પણ ઘણો બધો થઈ ગયો છે. આ બધા ભાગ્યશાળીઓ, મારે શરીરનો શ્રમ મને પણ નડવાનો છે. એટલે કાલે પાછું આખો દિવસનો પ્રસંગ છે અને પરમ દિવસે સંયમ લેવા જઈ રહ્યું છે. અને તે વખતે મારો માનસિક ઉલ્લાસ જબરદસ્ત છે, પણ શરીર ક્યાંક બાધક ન બને એની ખાસ બધાને તકેદારી રાખવા વિનંતી છે. કોઈકને વાયણા કરવામાં,
કોઈકને ત્યાં ન જઈ શક્યો હોય, કોઈકને ત્યાં પગલાં કરવા આશીર્વાદ લેવામાં ન જઈ શક્યો હોય, તો કાલે પણ મહેરબાની કરીને મારી એક નમ્ર વિનંતી છે કે કોઈ એવો આગ્રહ નહીં રાખતા. એટલે મારા શરીરની પ્રતિકૂળતા, મારા શરીરને મારું બાંધવો એવો છે, આ તો નિમનાથ દાદાની કૃપાથી બધું સીધું સીધું ચાલે છે. તો એવો બાંધામાં મને બહુ ઓલું ના થાય અને હું કોઈકને ના પાડું, કોઈકને હા પાડું એવી પરિસ્થિતિ મારા માટે ના નિર્માણ થાય. એના માટે ખાસ બધાને વાયણા માટે ને એ બધા માટે મારો નમ્ર વિનંતી